तुला राशिना लोको 17 में शुक्रवार पूर्वाल्गुनी नक्षत्र वैक योगनी शरूआत एक દિવસની શરૂઆત હતી। શુક્ર તમારી કુંડળીની બુદ્ધિ સાથે સાતમા મકાનમાં સંક્રમણ કરી રહ્યો છે, જ્યારે શનિ પાંચમો ઘર અને ચંદ્ર આ સમયે તમારી કુંડળીના નફાના સ્થાને સંક્રમિત થઈ રહ્યો છે। 9:20 પછી તુલા રાશિની દરેક ક્ષણ જીવનની નવી શરૂઆતથી સંપત્તિની મોટી સફળતા આપે છે। જીવનની નવી શરૂઆત સાથે એક મોટી સફળતા તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। 9:21 પહેલાં પણ ઉમેદવારો ગયા અને 9:20 પછી જ્યારે તમે આવો ત્યારે તમારે વિચારપૂર્વક વિચારવાનું કામ કરવું જોઈએ। ઉતાવળમાં કોઈ કામ ન કરો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે, કારણ કે આજે આ વૈખી યોગમાં પૂર્વફાલ્ગુની નક્ષત્રમાં શુક્રના પ્રભાવને કારણે તમારા જીવનમાં વિક્ષેપો થોડી મોટી છેતરપિંડી હશે અને આવા કેટલાક કાર્યો તમારા હાથથી કરવામાં આવશે કે તમારે તેને પસ્તાવો કરવો પડશે। થોડી ભૂલ ન કરો। 9:21 પહેલાં દરેક કાર્ય વિચારપૂર્વક કરો। જો તમે કામ કરો છો તો પછી તે દિવસ તમારા માટે નવી શરૂઆત લાવશે, પરંતુ 9 વાગ્યા પછી હસન યોગ શરૂ થાય ત્યારે 21 પછી તેને આપો। તમારી પરિસ્થિતિ મજબૂત હશે, તેમાં મોટા ફેરફારો થશે। આપણે જીવનમાં મોટા ફેરફારો મેળવીશું। સંપત્તિ સારા નસીબ હશે। હસન યોગ જે સારા કૌટુંબિક જીવનના પ્રભાવશાળી પરિણામો આપે છે। શુક્ર તમને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં આગળ ધપાશે। અમે તમારા જીવનમાં સંપત્તિની પ્રગતિ લાવીશું। તમે તમારા નોકરીનો વ્યવસાય સારી રીતે કરશો અને મોટી પ્રગતિ તમારા જીવનમાં પ્રાપ્ત થશે। તમારું ઉદ્દેશ પૂર્ણ થશે। લગ્ન જીવનમાં મીઠાશ અને તમારું સંકટ સમાપ્ત થશે। આજે ખુશીઓથી ભરેલી હશે। આજે તમારું મનોબળ વધારશે, તમારા સંબંધોને સારા બનાવશે। કોઈ પણ નવા કામની શરૂઆત હતી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે। હઠ યોગના તમામ કાર્ય તમારા કાર્ય દ્વારા પૂર્ણ થશે। કાર્યની ગતિ અન્યને અસર કરશે અને ભાગ્ય તમારા માટે ટેકો આપશે। પરંતુ જ્યારે પણ ઉમેદવારોમાં અવરોધ આવશે ત્યારે તમારા કામમાં નિરાશા વિક્ષેપિત થશે। પછી 9:21 પછી દેવ આજે 9:22 પછી આ સારું કામ શરૂ કરવું જોઈએ। તુલા રાશિના લોકો દ્વાદશમાં કેતુનું નામ, ગુરુના 5મા મકાનમાં, 8મા મકાનમાં સૂર્યનું સંક્રમણનું નામ એવું સંકેત આપી રહ્યું છે કે તુલા રાશિના જીવનમાં કેટલાક મોટા કામ થવાનું છે। કોઈ પણ નવું કામ શરૂ થવાનું છે। કેતુના દ્વાદશમાં સંક્રમણ અને મંગળ રાહુની કુંડળીનું નામ અચાનક તમારા જીવનમાં આવા કેટલાક યોગ બનાવશે જે તમારા સંબંધોને પણ સુધારશે। તમારી પરિસ્થિતિ પણ મજબૂત હશે, સમસ્યાઓનું સમાધાન હશે અને તમને વધુ ફાયદા અને પૈસા મળશે। પરંતુ 9:21 પહેલાં જો તમે વિચારપૂર્વક કામ ન કરો તો તમારા જીવન અને મનમાં સમસ્યા વધશે પણ વધશે। જો તમે તમારા જીવનમાં મોટો અવરોધ લાવો છો તો તુલા રાશિના લોકો 9:21 પછી દરેક કાર્ય શરૂ કરશે। આજે રાહુકાલની વિશેષ કાળજી લો। રાહુ સમયગાળા દરમિયાન 8:12 સમય છે। કોઈ શુભ કાર્ય ન કરો। આજે તમે પશ્ચિમ દિશાથી આરામ કરશો નહીં। તમારા જીવનમાં સફળતાની મોટી સફળતા માટે ખુશ સમાચાર માટે ઉત્તર બાજુથી થોડોક શરૂ થાય છે। પછી દિવસ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે। દિવસ તમારા માટે વધુ નસીબદાર રહેશે। સંપત્તિ પણ કામ કરશે, તમારું કાર્ય પણ સફળ થશે। સફળતા અને સન્માન સાથે એક મહાન સમાચાર છે કે તમે તુલા રાશિ મેળવશો। પછી અમને જણાવો કે આજની લિબ્રા કુંડળીને છ શ્રી રામ જય હનુમાન। 9 માઇન્ડ ઓઇલ મીઠાની કટોકટીથી બચાવો। મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન। જય હનુમાન। હનુમાન પ્રેમ કરવા માટે પ્રેમ કરે છે, જાણે કે સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન। જય 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 હનુમાન। મે 17 શુક્રવારે વૈશાખ મહિનાની 9મી શુક્લા પક્ષ પછી 10મીની તારીખ પછી 40 મિનિટની તારીખ શરૂ થઈ। પરવા ફાલ્ગુની નક્ષત્ર શુક્રની અસર વ્યાકા યોગમાં શરૂ થશે।
તે દિવસ 9 થી 20 માટે નહીં હોય. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રાત્રે 9 વાગ્યા પછી તમારા માટે પ્રોત્સાહિત કરશે, પરંતુ 9 વાગ્યાના 9 વાગ્યે બિહારની નિકાસ યોગ છે, જેમાં જીવનમાં કેટલીક વસ્તુઓ છે જે તમારા માટે શોમાં નથી. પછી તમારે પ્રારંભ કરવો જોઈએ. તમારું કામ યોગ દર વર્ષે ખૂબ શુભ રહે છે. તમે હસન યોગમાં સ્વસ્થ રહેશો. ઘણી સંપત્તિ કમાવશે. સુખ, સારા નસીબમાં વધારો થશે. સારું કૌટુંબિક જીવન પ્રભાવશાળી બનશે. તમે શુભ અને નસીબદાર પરિણામો પ્રાપ્ત થશે અને નસીબદાર તમે બનશો. 9 થી 21 પછી મોડી હસન યોગમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં શુક્રની અસર તમારા માટે વધુ સારા પરિણામો લાવશે, પરંતુ 9 થી 21 પહેલા પૂર્વાલ્ગુની નક્ષત્રના આનંદ તમારા જીવનમાં થોડી નિરાશાને અવરોધે છે, અને જો તમે કોઈ મોટી છેતરપિંડી કરશો તો પછી આ બાબતોને ધ્યાનમાં રાખો. બાકીના હસન યોગમાં શુક્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રભાવિત થયો. તમારા જીવનમાં બધી ખુશીઓ પ્રાપ્ત થઈ રહી છે. આદર એ તમારો આત્મવિશ્વાસ છે. તમારું મનોબળ ઊંચું રહેશે અને તમારો ગુસ્સો નિયંત્રણમાં રાખશે. તમારા અહંકારનો ત્યાગ કરો. જો તમે તમારી આળસ છોડી દો તો આજે તમારા માટે નોંધપાત્ર ફેરફારો લાવશે. આ સમય તમારા જીવનમાં સારા સમાચાર આપશે. હિંમત, શક્તિની તકોમાં વધારો કરશે. નાની યાત્રા પણ શક્ય હશે. તમે તમારી જવાબદારી સારી રીતે પૂર્ણ કરશો. આજે તમારા માટે ઝડપી ગતિ જીવનમાં ખુશી લાવશે. કાર સન્માનમાં વધારો કરશે અને આજે તમારા માટે કોઈ પણ કાર્ય શરૂ કરવું. આદર એ તમારો આત્મવિશ્વાસ છે. તમારું મનોબળ ઊંચું રહેશે અને તમારો ગુસ્સો નિયંત્રણમાં રાખશે. તમારા અહંકારનો ત્યાગ કરો. જો તમે તમારી આળસ છોડી દો તો આજે તમારા માટે નોંધપાત્ર ફેરફારો લાવશે. આ સમય તમારા જીવનમાં સારા સમાચાર આપશે. હિંમત, શક્તિની તકોમાં વધારો કરશે. નાની યાત્રા પણ શક્ય હશે. તમે તમારી જવાબદારી સારી રીતે પૂર્ણ કરશો. આજે તમારા માટે ઝડપી ગતિ જીવનમાં ખુશી લાવશે. કાર સન્માનમાં વધારો કરશે અને આજે તમારા માટે કોઈ પણ કાર્ય શરૂ કરવું યોગ્ય રહેશે, કારણ કે દર વર્ષે યોગ 9 થી 20 પછી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર એક સંપત્તિ અને સંપત્તિની સુખ સમૃદ્ધિ વધુ સારી રીતે પરિણામ. કુટુંબમાં સુખ, શાંતિ અને અનુકૂળ પરિસ્થિતિમાં પરિણમે છે. આજે તમે શરૂઆત માટે શુભ સાબિત થશે. તમે જોબ, બિઝનેસના ક્ષેત્રમાં કાર્યને વિસ્તૃત કરશો. અમે મોટા ફેરફારો જોશું અને તમે સમૃદ્ધિ પણ જોશો. જ્યારે આજે વિદ્યાર્થીઓ માટે તમારા પ્રયત્નો તમને તમારા પ્રયત્નોથી આગળ ધપાવશે. પછી કામ સફળ થશે. જો તમે વિચારપૂર્વક કામ કરો છો તો આજે તમારા માટે ફાયદાકારક રહેશે. પણ 9:21 9 વાગ્યે જ્યારે વિક્ષેપ યોગ પહેલા થશે તે વિચાર્યા વિના કોઈ કામ ન કરો, અન્યથા તમારે સમસ્યાનો પસ્તાવો કરવો પડશે અને વિવાદો તમને હલ કરશે. હસન યોગમાં દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તમારું જીવન તમારા પ્રયત્નોને સફળ બનાવશે. તમારું જીવન સુખથી ભરેલું રહેશે અને સમૃદ્ધિ ખૂબ જ શુભ સમયની શરૂઆત હશે જે તમારા માટે સંપત્તિ લાવશે, સફળતા આપશે. સુખ, સારા નસીબ માટે વધુ સારા પરિણામો મળશે. તે છે આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રાત્રે 9 વાગ્યા પછી દેવ સૂરજનો પ્રભાવ ખૂબ જ મજબૂત હશે, કારણ કે આજે અવાજ ખિસ્સા ગુરુ સાથે હતા. ગુરુ સંક્રમણ કરી રહ્યું છે વગેરે લાયક તમારી કુંડળીમાં બનાવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ મંગળ અને શુક્ર સાથે રાગને સંક્રમિત કરવાથી બુદ્ધિની હોકરીથી ભાગી ગઈ છે. જ્યારે કેતુનો પ્રભાવ કેતુ તમારી મહત્વાકાંક્ષાના પ્રભાવ સાથે હશે. જાગૃત કરવામાં આવશે. પુરુષો રડતા આ પરિસ્થિતિ તમને નોકરીના વ્યવસાયમાં આગળ ધપાવશે અને સંપત્તિનો ફાયદો વધુ સારો રહેશે. વધુ સારી પરિસ્થિતિ તમારા જીવનના